હલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટિવ 2 મૃચ્છકટિકમાં આપણે આજે થોડુંક આગળ લેક્ચર લઈ રહ્યા છીએ. ગયા વખતે આપણે શીર્ષક અને એ શીર્ષક કેવી રીતે આપવામાં આવે, કોઈ પણ કૃતિનું શીર્ષક કેવી રીતે આપવામાં આવે એની ચર્ચા કરી હતી. અને મૃચ્છકટિકનું ટાઇટલ, શીર્ષક આપવાના પ્રકારો અને કઈ કૃતિઓ કેવી રીતે આપવામાં આવી છે એની ચર્ચા કરી હતી. હવે કવિ કોઈ પણ કૃતિ લખે તો એ કેવી રીતે લખે? આપણે કાવ્યપ્રકાશમાં એની બહુ વિગતે ચર્ચા કરવામાં આવી છે કે એના માટે એક સરસ રાજશેખરે એક સરસ વાક્ય કહ્યું છે, નાસ્તિ ચોરઃ કવિજન. કવિઓ એ ચોર નથી હોતા એવું નથી. તમે પરીક્ષામાં ચોરી કરતા પકડાઓ એવી રીતે કવિઓ પણ કોઈકની કૃતિઓમાંથી પોતાનું મટીરિયલ લેતા હોય છે, પણ એ મૌલિક રીતે એને રજૂ કરતા હોય છે. કવિને નાટ્યકાર હોય, એ પ્રજ્ઞા કે ગમે તેટલી મોટી પ્રતિભા ધરાવતો હોય, પણ આ સમાજ, આ સોસાયટી એ એનું ધારક અને એના પોષક છે. એટલે તમે કોઈ નાટક કે કથા વાંચશો તો તમને લાગશે કે એ આપણી આગળ પાછળ બનતી જ ઘટના છે. તમને કંઈક એમાં બહુ નવું નહીં લાગે. તમે મૂવી જોવા જાઓ છો તો તમને લાગે છે કે ના, આ હીરો એ હું જ છું, કે આ નાયિકા જે છે એ હું જ છું. દીકરીઓને એવું થાય. તો આ કવિઓ પણ જે છે એ કવિ પણ આ સમાજનો જ છે. એટલે આપણા સમાજનો એ ધારક અને પોષક હોવાને લીધે એ એની બહાર નથી નીકળી શકતો. એટલે જ એ પોતાની આસપાસ બનતી અનેકવિધ ઘટનાઓની અસર એ એના અસંપ્રજ્ઞાત માનસ પર પડેલી હોય છે. અને કવિનું એ કાલ્પનિક સર્જન કેટલીક વાર સ્થળ કાળની મર્યાદાથી પર હોતું નથી. ઘણીવાર તો એની કલ્પનાની સ્થિતિ એ એની સાંપ્રત સ્થિતિ હોય છે. કેટલીક વાર તમે આપણે કોમ્પિટિશનમાં લખતા હોવ છો કે ના ભાઈ, અમે આ એક કવિતા લખી છે. કેટલીક વાર એવું બને કે તમને મનમાંથી વિચાર આવે હોય, તમે ક્યાંક વાંચ્યું હોય અને એમાંથી તમને એમ થાય કે ના, આમાં હું મારા શબ્દોના ફેરફાર કરું. તો એવી રીતે કવિઓ પણ કોઈ આધાર સ્તંભ એમની પાસે હોય છે. તો મૃચ્છકટિકના આધાર સ્થાનની વાત કરીએ. કવિ અહીંયા ભાસ, કાલિદાસ એવા મોટા મોટા એકલા શુદ્રકની જ વાત નથી મિત્રો. અહીંયા કાલિદાસ જેવા મોટા ગજાના, સર્વશ્રેષ્ઠ કહી શકાય સંસ્કૃત સાહિત્યમાં, એમણે પણ પોતાની કૃતિઓ બધી જ પોતાની કલ્પનાથી નથી લખી. એમને શાકુંતલ નામનું આવડું મોટું નાટક, જે સમગ્ર ગેટે નામના જર્મન વૈજ્ઞાનિક એને માથે મૂકીને નાચ્યા હતા, અને આટલું મોટું ગૌરવ અપાવનાર કે જેને કારણે એમને કવિ કુલગુરુ કાલિદાસ નામનું શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો. એવા કાલિદાસે પણ વેદના, ઋગ્વેદના શકુંતલોપાખ્યાનના બહુ ઓછી ઋચાઓમાંથી પોતાનું સાહિત્યમાં અભિજ્ઞાન શાકુંતલ નામનું આખું નાટક લખ્યું, અને જે સર્વશ્રેષ્ઠ પુરવાર થયું. તમે નાટકનું કથાવસ્તુ અથવા તો એનું આધાર સ્થાન એ ક્યાંથી લો છો એ મહત્વનું નથી. તમે એમાં કેવી મૌલિકતા, એમાં તમે કેવા પ્રાણ પૂરો છો એના પર આધાર હોય છે. તમને આપણે પથ્થરને જોઈએ છીએ, પથ્થર બધા એક સરખા જ હોય. એને શિલ્પી એવી સરસ રીતે કંડારે કે આપણે એને ભગવાન કહીએ છીએ. એનો એ પથ્થર ત્યાં પડ્યો હોય તો આપણે એને કંઈ પૂજવા જતા નથી. એવી જ રીતે આપણે આખો ઋગ્વેદ વાંચવા નહીં જઈએ, અને કદાચ વાંચ્યું હશે તો શકુંતલોપાખ્યાનને એક વાંચી લીધું હશે આપણે. પરંતુ જ્યારે અહીંયા આખું શાકુંતલ નાટક બહાર આવ્યું કાલિદાસના નામથી, ત્યારે એ નાટકને સંસ્કૃત રસિક હોય અને શાકુંતલ ન વાંચ્યું એવું બને જ નહીં મિત્રો. તો અહીંયા જેમ રઘુવંશની કથા, રઘુવંશ એ બહુ મોટું મહાકાવ્ય છે અને કાલિદાસે લખ્યું છે. રઘુવંશની કથાનું આખું
જે આધાર સ્થાન છે એના અંશો એમને રામાયણમાંથી લીધા છે. ભાસની વાત કરીએ આપણે, ગઈકાલે પણ કરી હતી તમને. ભાસની વાત કરીએ તો ભાસે રામાયણ પર આધારિત નાટકો લખ્યા, મહાભારત પર આધારિત નાટકો લખ્યા. પુરાણ, હરિવંશ નામનું પુરાણ છે એના ઉપરથી એમને બાલચરિત નામનું નાટક લખ્યું. અને મહાભારત પર આધારિત 6 નાટકો, રામાયણ પર આધારિત 2 નાટકો. અભિષેક નાટક કે જેમાં સમગ્ર રામના રાજ્યાભિષેકની વાત કરવામાં આવી છે, અને બીજું એક પ્રતિમા નાટક. પ્રતિમા નાટકમાં જ્યારે દશરથ મૃત્યુ પામે છે અને રામ જે વનવાસથી આવે છે, અને એ જમાનામાં એવો રિવાજ હતો કે જે રાજા મૃત્યુ પામ્યા હોય એમનો એક અલગ ઓરડો હોય અને એમાં એમની પ્રતિમા લગાવવામાં આવી હોય. રામને આ પ્રતિમા, એમના પિતાની પ્રતિમા એમને આ રૂમમાં જોઈને એમને લાગ્યું કે હવે દશરથ રહ્યા નથી. જો કે પહેલાં ભરત દ્વારા એમને સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા, પણ પુષ્ટિ થઈ એમને, અને એના ઉપરથી ભાસે જે પ્રેરણા લીધી એ એટલા નાનકડા અંશ ઉપરથી એમની પ્રેરણા લીધી અને આખું એક પ્રતિમા નાટક લખ્યું. એટલે મહાકવિ શુદ્રક પણ મૃચ્છકટિકના કથાવસ્તુ માટે એના પુરોગામી કવિ એવા ભાસનો ઋણી છે. આપણે ભાસની વાત કરી. ભાસે પણ એક ચારુદત્ત નામનું નાટક લખ્યું છે. હવે જો મૃચ્છકટિક શુદ્રકે લખ્યું છે, પણ જો શુદ્રક ભાસમાંથી, એટલે કે એની પહેલાં થયેલા એના પુરોગામી, એના ગુરુ એવા કોઈ કવિના માંથી જો પોતાનું કથાવસ્તુ, પોતાની આધાર સામગ્રી લેતા હોય તો એ સ્પષ્ટ બની ગયું કે ભાસ પહેલાં થઈ ગયા છે અને શુદ્રકનો સમય એમના પછીનો છે. ભાસનું ચારુદત્ત નામનું નાટક છે અને શુદ્રકના મૃચ્છકટિક નાટકના ઘણા બધા અંશો અને કથાવસ્તુ તો લગભગ બહુ સામ્યતા ધરાવે છે. એટલે કેટલાક શ્લોકો, સંવાદો, ભાષા એની ઘણી બધી સામ્યતા છે. પણ વિદ્વાનો કહે છે કે આમ છતાં આ 2 કૃતિના લેખક એક જ કવિ છે એવું માનવું ભૂલ ભરેલું છે. પ્રાચીન અને અર્વાચીન સૌ કોઈ વિવેચકો આ વાતને આને સર્વસંમતિથી સ્વીકારે છે. લીડર એવા વિદ્વાનોની વાત કરીએ તો આચાર્ય વામન, અભિનવગુપ્ત બહુ મોટા વિદ્વાન, અભિનવગુપ્ત, રામચંદ્ર, ગુણચંદ્ર, પ્રાચીન નાટ્ય વિવેચકો. વિવેચક એટલે કોણ? તમે કોઈ એક નાટક લખો છો મિત્રો, અને એ નાટકને એની ઉપર જો વિવેચન થાય, ટીકાઓ લખાય, તો જેટલી વધારે ટીકાઓ લખાય એટલું તમારું નાટક શ્રેષ્ઠ. તો એવા વિવેચકો ચારુદત્ત અને મૃચ્છકટિક એ બંનેમાં સરખું શું અને બંનેમાં વધારે શું એની વાત કરે છે. ભાસનું ચારુદત્ત નાટક તો માત્ર 4 અંકનું છે, અને મૃચ્છકટિકનું નાટક લાંબુ ચૌડું એવું 10 અંકનું નાટક છે. અહીંયા કેટલાક વિદ્વાનો કહે છે કે 4 અંક સુધી તો મૃચ્છકટિક અને ભાસના ચારુદત્ત નાટક અને શુદ્રકના મૃચ્છકટિકમાં ઘણી બધી સામ્યતા આવે છે, પણ પછી તો 5મા અંકથી તો છે જ નહીં ચારુદત્ત નાટકની કોઈ કથાવસ્તુ, પૂરું થઈ જાય છે 4 અંકમાં. 5મા અંકથી શુદ્રકે પોતાની રીતે કથાવસ્તુને ખૂબ આગળ વધાર્યું છે, અને એવું નથી કે 5મા અંકે એને કથા પૂરી કરી છે. એને આખું 10 અંકનું ખૂબ લાંબી એવી કથાવસ્તુની વાત કરી છે. કેટલાક લોકો કહે છે કે આ ચારુદત્તને પૂર્ણ કરવામાં આવ્યું હશે કે નહીં આવી હોય, એમાં આપણે આ ભાસની કૃતિ છે એટલે આપણે એની ડિટેલમાં પડતા નથી. પણ અહીંયા એક દરિદ્ર બ્રાહ્મણની વાત છે. ચારુદત્ત નામનો દરિદ્ર બ્રાહ્મણ, મેં તમને કહ્યું આગળ પણ કે બંનેનું કથાવસ્તુ એક સરખું છે, અને એટલા માટે જ આ દરિદ્ર ચારુદત્ત અને વસંતસેના નામની ગણિકા. સામાન્યતઃ જ્યારે આ શુદ્રક આપણે આગળ ભણી ગયા કે પ્રકરણ પ્રકારનું નાટક છે, તો આ પ્રકરણ પ્રકારનું નાટક જ્યારે હોય તો એનો નાયક કેવો હોવો જોઈએ?
દશરૂપકમાં નાયક કેવો હોય, નાયિકા કેવી હોય, એના બધા જ લક્ષણો આપવામાં આવ્યા છે. સામાન્યતઃ નાટકનો નાયક એ ધીર ગંભીર હોવો જોઈએ, પણ જો પ્રકરણ પ્રકારનું નાટક હોય તો એ વેપારી પ્રકારનો પણ હોવો જોઈએ. અને અહીંયા એના જે ગુણો છે નાયકના, એ મૃચ્છકટિકના નાયકમાં ફૂલફિલ થાય છે. આપણે વળી ગણિકાની વાત કરીએ તો વસંત સેના નામની ગણિકા, એવું નથી હોતું, સમાજના જે નીચલા વર્ગના વ્યક્તિઓ છે એને શુદ્રકે અહીંયા બહુ જ ઊંચે બેસાડ્યા છે અને એની બહુ ડિટેલમાં વાત કરી છે. એ જમાનામાં પણ દુષ્ટ વ્યક્તિઓ હતા, એમાં શકાર બહુ દુષ્ટ વ્યક્તિ બતાવ્યો છે. તમે જેમ પિક્ચર જોવા જાઓ છો, મૂવી જોવા, અને એમાં જે વિલન હોય છે એવો જ અહીંયા શકાર છે. નાની નાની બાબતોમાં વિઘ્નો આગળ આવે છે, પણ એ ટસનો મસ થતો નથી. પોતે દાન આપી આપીને દરિદ્ર બની ગયો છે. વળી રાજાનો દીકરો એ સોના, એક નાનકડી આ જે માટીની ગાડીની જે વાત છે એના ઉપરથી જે ટાઇટલનું નામ આપવામાં આવ્યું, એ નાટકનો આખો કેન્દ્રવર્તી વિચાર છે. નાટકનો આખો એક મુખ્ય દ્રશ્ય જેને કહી શકાય. જેમ સ્વપ્ન વાસવ દત્તમમાં સ્વપ્ન દ્રશ્ય પ્રસંગને કારણે જ સ્વપ્ન વાસવ દત્તમ, સ્વપ્નમાં વાસવદત્તાને જે સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં આવેલી વાસવદત્તા, એને આખું સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ 5મા અંકનું સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં એને મુખ્ય દ્રશ્ય ગણી અને એને ટાઇટલ આપવામાં આવ્યું. એવી રીતે અહીંયા નાટક માટીની ગાડીની વાત તો છેક પાછળના અંકમાં આવે છે, પણ અહીં એ માટીની ગાડી કેવી રીતે, માટીની ગાડીથી એક દરિદ્ર બાળક રમતું હોય છે અને એમાં વસંત સેના પોતાના બધા જ ઘરેણાં ભરી અને એ ગાડી સોનાની બનાવવા માટે એને પ્રેરણા આપે છે. નાનું બાળક છે એટલે કમ્પેરિઝન કરે કે બાજુવાળું બાળક સોનાની ગાડીથી રમે છે તો હું કેમ નહીં. ત્યારે એને ચારુદત્ત માટીની ગાડી બનાવી આપે છે, પણ બાળક છે એટલે જીદ છોડતું નથી. અને વસંત સેના કે જે ગણિકા છે, એટલે તમે જુઓ અહીંયા આપણે ગણિકા એટલે તુચ્છ એવો જે આપણા મગજમાં વહેમ છે એને દૂર કરવા માટે શુદ્રકે અહીંયા બહુ જ સરસ વાત કરી છે. અને વસંત સેનાને ઘણું એ બી એટલી સરસ છે સ્વભાવ, એના ગુણો જે કહી શકાય ગણિકાના ગુણોથી પર છે, ગણિકાના ગુણોથી એ પર છે. તો મૃચ્છકટિકના આધારની વાત કરતા હતા, તો એનો આધાર એ ચારુદત્તમાંથી જ લીધો છે. એ તો બરાબર જ છે. 4 અંક સુધી તો એની સામ્યતા, ભાષા, બધા સંવાદો લગભગ એક સરખું આવે છે. એટલું જ છે કે ચારુદત્તની અપેક્ષાએ એ મૃચ્છકટિક એ ઘણું મોટું છે. ચારુદત્ત 4 અંકનું નાટક છે, જ્યારે મૃચ્છકટિક આપણું એ 10 અંકનું છે. એટલે કોઈ પણ કવિ કે નાટ્યકાર જ્યારે પોતાની કથાવસ્તુ લખવાનું શરૂ કરે ત્યારે એ ક્યારેય કેટલીક વાર કલ્પનાતીત પણ હોઈ શકે, પણ મોટા ભાગના કવિઓ એ કોઈ આગળના વિદ્વાનો, પુરોગામી કવિઓએ લખેલા સાહિત્યમાંથી કેટલીક વાર પોતાના નાટકનું કથાવસ્તુ લેતા હોય છે, પણ એને જે મૌલિક રીતે રજૂઆત કરે છે એ જ એમાં જ એમની ખરાઈ છે, એમાં જ એમની શ્રેષ્ઠતા છે. તો અહીંયા આપણે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે મૃચ્છકટિક નાટકનું આધાર સ્થાન, પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકાય કે મૃચ્છકટિક નાટકના મૂળ આધાર સ્થાનો જણાવી કવિએ કરેલા ફેરફારો વર્ણવો. તો એમાં પહેલો જ બહુ જ મોટો ફેરફાર છે કે ચારુદત્ત નાટકમાંથી એને આધાર તો લીધો છે, પણ એ માત્ર 4 અંકનું છે અને મૃચ્છકટિક 10 અંકનું છે. તો એનું આધાર સ્થાન છે ચારુદત્ત નાટક અને એ ભાસનું. મિત્રો, તમને આગળ આમાં મૃચ્છકટિકમાં તમને આગળ પણ મેં વાત કરી હતી કે આમાં આપણે સંસ્કૃત ટેક્સ્ટ નથી ભણવાની. 1-2 મિત્રો કહેતા હતા કે મને PDF જોઈએ છે, પણ સંસ્કૃત ટેક્સ્ટ નથી ભણવાની, માત્ર MCQ
અને જનરલ ક્વેશ્ચન આપણે આમાંથી આવશે. જો આમ નામ ચાલ્યું તો કેટલાક MCQ હું તમને પાછળથી જો મોકલાવીશ. રૂબરૂ ભણી શકાય તો વધારે મજા આવશે. બાકી જો શક્ય નહીં હોય તો અહીંયા જ કેટલુંક હું આપણા ગ્રુપમાં ફોટો પાડીને મૂકી દઈશ. હવે આગળ આપણે મૃચ્છકટિકના પહેલા અંકની વાત કરીશું. મૃચ્છકટિકમાં પાછા અંકોના નામ આપ્યા છે. મૃચ્છકટિકમાં અંકોના નામ આપ્યા છે. એમાં પહેલું છે અલંકાર ન્યાસ પ્રસંગ. જો તમે સ્વપ્ન વાસવ દત્તમ મિત્રો વાંચ્યું હોય તો સ્વપ્ન વાસવ દત્તમાં પણ વાસવ દત્તા ન્યાસ પ્રસંગ. ન્યાસ એટલે શું? કંઈક વસ્તુ આપણે ગીરવે મૂકીએ, કોઈકને ત્યાં ન્યાસ તરીકે મૂકીએ, થાપણ તરીકે મૂકીએ, એને ન્યાસ પ્રસંગ કહેવાય. તો અહીંયા ગણિકાયના અલંકારો ન્યાસ તરીકે મૂકે છે અને એ થાપણ તરીકે મૂકેલા અલંકારોથી પ્રથમ મૃચ્છકટિકના પ્રથમ અંકની શરૂઆત થાય છે. આગળના લેક્ચરમાં આપણે એના પ્રથમ અંકની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.